નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ આજે 3જી તારીખ છે. 3જી તારીખે સવારે તમે જોશો તો આ છે દ્રશ્યો ઓવરબ્રિજ પરના. જી હા, નવસારી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી આ જે દ્રશ્યો છે અમે આપને દર્શાવી રહ્યા છે. આ ભાગ જે ખરો કામધેનુ સાઈડનો, શાંતાદેવી રોડ સાઈડનો જે રિંગ રોડ છે ત્યાંના હજુ પણ આપ પૂર્ણા નદીના પૂરના પાણી સ્પષ્ટપણે જોઈ શકો છો. આજે પણ અમાસ છે અને ગઈકાલે રાત્રે પણ અમાસ હતી. આજે સવારે 8 વાગે અમાસ પૂર્ણ થયા બાદ પણ જો મોટી એકમની ભરતી ગણીએ તો આવે એકમ બીજની ભરતીના કારણે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજે જો પાછો જળ સંકટ આવે તો કોઈ નવાઈની વાત નથી. સાવચેત રહેજો, સલામત રહેજો. નવસારી લાઈવ આપને એ જ વિનંતી કરી રહ્યું છે કે હાલ ઉપરવાસમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વાલોડ હોય, મહુવા હોય કે ડોલવણ હોય ત્યાં 2 કલાકની અંદર 12 mm, 16 mm અને 6 mm જેવો વરસાદ જે અમારી પાસે 10 વાગ્યા સુધીના આંકડા આવ્યા હતા એની અંદર વરસ્યો છે. આ સવારે 6 થી 8 અને 8 થી 10 ની અંદર 4 કલાકમાં આ ત્રણ જગ્યાએ વળી પાછો વરસાદ શરૂ થયો છે અને જે સીધો આપણને અસર કરે છે. તો ફરી એકવાર કદાચ અમાસ અને એકમ ભેગા હોવાના કારણે ભરતી અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ફરી પાછું જો પાણીનું લેવલ વધે તો કોઈ નવાઈની વાત નથી. સાથે જ આ ઓવરબ્રિજ પર તમે આવ્યા છે તો ઓવરબ્રિજ પર એક વસ્તુ ચોક્કસથી દર્શાવીશું કે ઓવરબ્રિજની ડિઝાઇન આપ જોઈ શકો છો. ઓવરબ્રિજની ડિઝાઇનની અંદર પાણીનો જળભરાવ સાઈડ પર સ્પષ્ટપણે દેખાય છે અને પાણીનો જળભરાવ જે સાઈડ પર સ્પષ્ટપણે દેખાય છે એની સાથે જ ગઈકાલે રાત્રે 2 એક્સિડન્ટો આ ઓવરબ્રિજની ઉપર થયા હતા. ગઈકાલે રાત્રે જે 2 એક્સિડન્ટો આ ઓવરબ્રિજની ઉપર થયા હતા એનું કારણ હતું કે ઓવરબ્રિજ પર જે અંધારા દરમિયાન રખડતા પશુઓ, જી હા, રખડતા પશુઓનો અડીંગો હતો અને રખડતા પશુઓના અડીંગાના કારણે ગઈકાલે રાત્રે 2 બાઇક ચાલકોને ભયંકર અકસ્માત નડ્યો હતો અને જેના કારણે એમને ઈજા પહોંચી હતી. સાથે જ વાહનોની અંદર પણ નુકસાન થવા પામ્યું હતું. હાલ તો તમે જોશો એ પ્રમાણે કે તંત્ર દ્વારા 2 લેડી હોમગાર્ડ અહીં મૂકવામાં આવ્યા છે અને 2 લેડી હોમગાર્ડ જે ખરા એ લોકોને અહીંથી ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. કારણ કે પાણીનો જળભરાવ હોય એટલે લોકો ચોક્કસથી ઉભા રહે. અહીંયા સેલ્ફી પાડવા માટેની એક જગ્યા બની ગઈ છે. અહીંયા લોકોને ઉભા રહી અને મનોરંજન કરવા માટેનો એક સ્પોટ મળી ગયો છે. લોકો અહીંથી પાણીનો જળભરાવ જોઈ શકે છે. તો સાથે જ તમે જોશો તો હાલ તો 2 લેડી હોમગાર્ડો જે ખરા એ ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ફરજ પર છે. પણ સાથે જ હું મારી સાથે અમારા સિનિયર કેમેરા પર્સન દીપકભાઈ છે, એમને વિનંતી કરીશ કે દીપકભાઈ, જો આપ પશુ બતાવી શકતા હો, કારણ કે આ કોઈનું પશુધન છે, કોઈનું પશુ માલ છે અને એ આ રીતે રજડી રહ્યો છે. એક બહુ મોટો પ્રશ્નાર્થ છે કે માં બિચારી લાકડી ખાય છે, માં બિચારી દરદરની ઠોકર ખાય છે, માં બિચારી એઠવાડ ખાય છે, માને લોકો મારે છે અને માસીને સાચવીને રાખે છે. કારણ કે માસીનું દૂધ મોંઘું વેચાય છે. માસી જે ખરા એના માટે પંખા રાખવામાં આવે છે. માસીની કાળજી માટે જે ખરા એ માણસો રાખવામાં આવે છે. પણ માને આ રીતે રોજ મૂકી દેવામાં આવે છે. હિન્દુ સનાતન ધર્મની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હું પણ હવે તો કહું છું કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવો જોઈએ કે જેથી કરીને ગાય માતા આ રીતે બિચારી રસ્તે ન રજડે. જો કે માલધારીઓ માટે પણ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે કે ભાઈ એ બિચારા પોતાના પશુને ચરાવવા માટે ક્યાં લઈ જાય? કારણ કે ગોચર તો બધા નેતાઓ ગળી ગયા છે. હવે જયારે ગૌચર જ નથી તો બિચારી ગાયો ચરવાની ક્યાં? બહુ સરસ મજાનો શબ્દ હતો ગૌચર, ગાયોને ચરવા માટેની જગ્યા, પણ નેતાઓ ચરી ગયા છે અને જેના માટે કરી અને બિચારા માલધારીઓ પણ મજબૂર બન્યા છે. એમના ત્યાં પણ રેલના પાણીઓ આવ્યા હોય એ બિચારા પોતાના પશુઓ આ ધનને ક્યાં લઈ જાય? પણ ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી છે. બ્રિજની ડિઝાઇન, પાણીના દ્રશ્યો અને સાથે જ રખડતા પશુઓ. આ પશુધન ક્યાં સુધી આવું જ ચાલશે? તંત્ર હવે તો જાગો. પ્રજા કંટાળી ચૂકી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. હું મહેશ ભટ્ટ, કેમેરા પર્સન દીપક વસાવાની સાથે.